સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. ક્લાસ 12માં ફિઝિક્સમાં આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે. ચેપ્ટર નંબર 4 એનો આજે પાર્ટ 1 જોઈશું, ઇન્ટ્રોડક્શન. તો સૌપ્રથમ પહેલાં ચેપ્ટરનું નામ પણ જાણી લઈએ. તો ચેપ્ટર 4નું નામ છે ગતિમાન વિદ્યુતભારો. ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ તો ચેપ્ટર નંબર 4 છે આપણું ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ. આજે આપણે આ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન જોઈશું. તો ચેપ્ટરના નામ ઉપરથી થોડોક આપણે બેઝિક કોન્સેપ્ટ લઈ લઈએ. તો ગતિમાન વિદ્યુતભારો, અત્યાર સુધી આપણે ચેપ્ટર નંબર 3 સુધી વિદ્યુતભારો હતા એને ચેપ્ટર નંબર 1માં અને ચેપ્ટર નંબર 2માં આપણે જોયું હતું કે વિદ્યુતભાર હોય એ કંઈક ગતિ કરતા નહોતા. વિદ્યુતભાર કેવો એક જગ્યાએ સ્થિર હતા, એ આપણે દાખલો લીધો હતો. ને સ્થિર વિદ્યુતભાર કોઈ એક જગ્યા પડેલા હોય તો આજુબાજુ શું ઉત્પન્ન કરે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. પરંતુ ગતિમાન વિદ્યુતભારની વાત કરીએ, જ્યારે વિદ્યુતભાર ગતિમાન હોય, આપણે આના આગળના ચેપ્ટરમાં પ્રવાહ વિદ્યુત ચેપ્ટરમાં ઇલેક્ટ્રિસિટી ચેપ્ટરમાં આપણે વિદ્યુતભાર હતો એને ગતિમાં ધ્યાનમાં લીધો હતો. અને વિદ્યુતભાર જ્યારે ગતિ કરતો હોય, અને એક્ઝામ્પલ તરીકે ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે છે ત્યારે શું ઉત્પન્ન થાય છે? ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. પરંતુ આની સિવાય હજી એક ઇફેક્ટ પણ છે, એ પણ આપણે જોઈ લઈએ. ચાલો, તો એક ડચ વૈજ્ઞાનિક હતો ઓસ્ટેડ એક ડચ વૈજ્ઞાનિક હતો. એને 1820ની આજુબાજુ એક અવલોકન કર્યું. એને શું કર્યું? 1820ની આજુબાજુ એક અવલોકન કર્યું. કયો વૈજ્ઞાનિક હતો? તો કે ઓસ્ટેડ. એને શું અવલોકન કર્યું? 1820ની બાજુમાં એક અવલોકન એવી રીતે કર્યું. તો એક વિદ્યુત કોષ લઈ લીધો. આ બાજુ ધન ધ્રુવ છે, આ બાજુ ઋણ ધ્રુવ છે. આ વિદ્યુત કોષ એમણે લઈ લીધો અને એની સાથે એને કળ જોડી દીધી. આ ધારો કે કળ છે. ઓકે, હવે આ છે એ પરિપથ એમણે પૂર્ણ કરી દીધો. ચાલો, હવે આ છેડો ધારો કે હું એ કહી દઉં, આ છેડો હું બી કહી દઉં, એ અને બી. હવે વિદ્યુત પ્રવાહની વાત કરીએ તો બેટરીના ધનથી ઋણ તરફ આ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. વિદ્યુત પ્રવાહનું વહન આ દિશામાં થાય છે, આઈ. ઓકે, હવે તમને આ રીતે નો વાત આપણે કરવી હોય તો તમને કહીશું, દિશાની વાત કરવી હોય તો દિશા તમને દર્શાવી દઉં. 4 દિશાની વાત કરીએ આપણે. ઘણી જગ્યાઓ સિમ્બોલ દઈ રહેલો હોય દિશા માટે, દિશા નક્કી કરવા માટે. તો આપણે ધારો કે આ નોર્થ છે, નોર્થની સામે સાઉથ આવે, તો આ બાજુ ઈસ્ટ આવે, તો આ બાજુ આવે વેસ્ટ આવે. આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ઓકે, આપણે ઇંગ્લિશમાં વાત કરીશું નોર્થ સાઉથની. ઓકે, તો ચલો, આ વિદ્યુત પ્રવાહની દિશા કઈ થાય? તો કે આ આમ થાય, તો સાઉથથી નોર્થ તરફ. તો કહી શકાય કે વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ છે? વિદ્યુત પ્રવાહની દિશા S to N. એટલે સમજી જવાનું કે સાઉથ ટુ નોર્થ. ઓકે, સાઉથ એટલે દક્ષિણ ટુ ઉત્તર. ચાલો, આ આપણને ખ્યાલ પડી ગયો. હવે શું કરું છું? આ તો આપણને ખ્યાલ છે કે બેટરી જોડેલી હોય એટલે વિદ્યુત પ્રવાહ પસાર થાય. આ તો આપણે આગળના ચેપ્ટરમાં જોઈ લીધું. પણ ઓસ્ટ્રેલિયા નવું શું કર્યું? તો ઓસ્ટ્રેલિયા એવું કર્યું કે આમની વચ્ચે શું કરી દીધું? એક ચુંબકીય સોય મૂકી દીધી. શું મૂકી દીધું? ચુંબકીય સોય મૂકી દીધી. ચાલો, ચુંબકીય સોય મૂકી દીધી. હવે આપણે ચાલો પહેલાં હું સ્ટેન્ડ બધું મૂકી દઉં એક. ચાલો, અમે સ્ટેન્ડ મૂકી દીધું. સ્ટેન્ડ ઉપર હું ચુંબકીય સોય ગોઠવી દઉં. હવે જુઓ, શરૂઆતમાં ચુંબકીય સોય છે એની અણી આપણને ખ્યાલ છે કે 8, 9, 10માં ભણ્યા કે ચુંબકના ચેપ્ટરમાં કે ચુંબક કઈ બાજુ સ્થિર થાય? કે નોર્થ અને સાઉથમાં. નોર્થ અને સાઉથમાં છે ચુંબક સ્થિર થાય. પરંતુ આમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. શરૂઆતમાં સોય કઈ છે? આ બાજુ છે, પણ આમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે કઈ તરફ? સાઉથથી નોર્થ તરફ. એટલે આપણી ચુંબકીય સોય છે એ થોડીક નોર્થ તરફ ખસે છે. કઈ તરફ ખસે છે? નોર્થ તરફ. હતી સોય અહીંયા, પણ ખસી ગઈ ક્યાં? આ તરફ. ઓકે, આ N થી N ડેશ ખસી ગઈ, નોર્થ તરફ ખસી ગઈ. ઓકે,
અને આ એસ ડેશ છે, આ એસ છે. ઓકે, એસ કઈ તરફ આવશે? એસ નીચે તરફ આવશે. ચુંબકીય સોય પેલા આમ હતી, રેડી, સાઉથ અને નોર્થમાં હતી, પરંતુ વિદ્યુત પ્રવાહ સાઉથથી નોર્થ વહે છે. એના કારણે ઓબ્ઝર્વેશન એવું જોવા મળ્યું કે ચુંબકીય સોયનું કોણાવર્તન થાય છે. કઈ બાજુ કોણાવર્તન થાય છે? તો કે ચુંબકીય સોય નોર્થ તરફ, સોરી, આ નોર્થથી આ વેસ્ટ તરફ થાય ને, આમ જાય છે ને, નોર્થથી કઈ તરફ તરફ છે? વેસ્ટ તરફ. નોર્થથી આ વેસ્ટ તરફ થોડું કોણાવર્તન થાય છે. ઓકે, તો એને ઓબ્ઝર્વેશન કેવું જોવા મળ્યું કે જ્યારે વીજકળ આખી હતી, વીજકળ ખુલ્લી હતી, જ્યારે વીજકળ ખુલ્લી હતી એટલે ત્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં. ત્યારે ચુંબકીય સોય છે, જે સોય એ કઈ દિશામાં હતી? તો કે સાઉથ ટુ નોર્થ દિશામાં, ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર હતી. પરંતુ પછી બીજા ઓબ્ઝર્વેશનમાં આપણે શું જોયું કે જ્યારે કળ બંધ હોય, વીજ કળ બંધ હોય, ત્યારે શું થાય? વિદ્યુત પ્રવાહ પસાર થાય. અને વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં પસાર થાય છે? તો કે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહે છે? સાઉથ ટુ નોર્થ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે. સાઉથ ટુ નોર્થ દિશામાં પ્રવાહ વહે છે. ત્યારે સોયનું શું થાય છે? કોણાવર્તન થાય છે. શું થાય છે? કોણાવર્તન થાય છે. કોણાવર્તન એટલે મુવમેન્ટ થઈ. કઈ બાજુ મુવમેન્ટ થઈ? તો કે નોર્થ ટુ વેસ્ટ તરફ. નોર્થમાં તો સોય હતી, ત્યાંથી કઈ તરફ ગઈ? વેસ્ટ. નોર્થમાંથી વેસ્ટ તરફ, પશ્ચિમ તરફ એનું મુવમેન્ટ થયું. આવું એને ઓબ્ઝર્વેશન કર્યું. પણ હવે શું કર્યું? પાછું ધારો કે કળ બંધ કરી દો તો પાછી સોય ક્યારે થઈ જાય? પોતાની સ્થાન ઉપર નોર્થ અને સાઉથમાં સ્થિર થઈ જાય. પાછી ચાલુ કરું તો સોય પાછી ક્યાં મુવમેન્ટ થાય? વેસ્ટ તરફ મુવમેન્ટ થાય. આવું એને ઓબ્ઝર્વેશન કર્યું. ઓકે, હવે એને બીજો પ્રયોગ કર્યો. હવે કે બેટરી છે ને આપણે ઉલટાવી નાખીએ તો શું ફરક પડે? આપણે એ જોઈ લઈએ. ચાલો, એને શું કર્યું? બેટરીને ઉલટાવી નાખી. આ બેટરી ધન છેડો આ બાજુ હતો તો ઋણ છેડો આપણે આ બાજુ કરી નાખીએ, ધન છેડો આ બાજુ, અને આ વીજ કળ જોડી દઈએ. ચાલો, આ ટાઈપની પાછી મેં આપણે એક પરિપથ જોડ્યો છે, એમાં આપણે ફેરફાર ખાલી એટલો કર્યો છે કે આપણે શું કર્યું છે કે બેટરીને ઉલટાવી નાખી છે. ઓકે, અહીંયા ધન હતો તો અહીંયા આપણે ઋણ લીધો છે, તો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી જાય. ચાલો, વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ થાય? આ પ્લસથી માઇનસ તરફ. તો આ દિશા વિદ્યુત પ્રવાહની દિશા થઈ ગઈ. ઓકે, ચાલો, હવે શું થશે? તો આપણે ઉલટાવી નાખ્યું છે, તો હવે કન્ડિશન ઉલટી થઈ જાય. પાછું આપણે અહીંયા ચુંબકીય સોય છે એનું સ્ટેન્ડ ગોઠવી દીધું છે. ચાલો, આની પર ચુંબકીય સોય છે એને આપણે ગોઠવી દઈએ. ચાલો, આ ચુંબકીય સોય આપણે ગોઠવી દીધી છે. પરંતુ જો ચુંબકીય સોય છે કઈ બાજુ સ્થિર હોય? સાઉથ નોર્થમાં સ્થિર હોય. પરંતુ અહીંયા પ્રવાહની દિશા કેવી થઈ ગઈ? ઉલટી ગઈ છે. પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ છે. એટલા માટે સાઉથનો છેડો પહેલાં અહીંયા હતો તો ક્યાં મૂવમેન્ટ થઈ ગયો? એસ ડેશમાં. ઓકે, નોર્થનો પેલો અહીંયા હતો, ક્યાં આવી ગયો? નીચે એન ડેશમાં. જો અહીંયા જ્યારે પ્રવાહ છે, પ્રવાહ બેટરી જ્યારે સીધી હતી પ્લસ અને માઇનસ આમ તો, ત્યારે જો એન ઉપર એન ડેશ સુધી આ મૂવમેન્ટ થયો, વેસ્ટ તરફ મૂવમેન્ટ થયો. અહીંયા ઉલટું છે, અહીંયા પ્રવાહની દિશા ઉલટાવી નાખી તો ક્યાં ગયો? એસથી એસ ડેશ. આ છેડો ક્યાં ગયો? બેટરી પહેલાં આમ હતી, આ ચુંબકીય સોય પહેલાં કેમ હતી? આમ હતી. હવે પ્રવાહ આપણે ચાલુ કર્યો તો એસ છેડો જે હતો, આ એસ છેડો ક્યાં વહી ગયો? ઉપર તરફ મૂવમેન્ટ થયો. એટલે સાઉથથી ક્યાં ગયો? વેસ્ટ તરફ. સાઉથથી ક્યાં ગયો? વેસ્ટ તરફ. મતલબ આપણને ખ્યાલ પડ્યો કે બેટરીને દિશા તમે ઉલટાવી નાખો તો પણ સાઉથ કોઈ નોર્થ છેડો હોય, કઈ બાજુ મૂવમેન્ટ થાય છે? વેસ્ટ તરફ મૂવમેન્ટ થાય છે. સાઉથમાં હોય તો પણ વેસ્ટ તરફ મૂવમેન્ટ થાય, નોર્થમાં હોય પણ તો પણ વેસ્ટ તરફ મૂવમેન્ટ થાય. જ્યારે બેટરીની દિશા આપણે અહીંયા પ્લસ આ બાજુ અને માઇનસ આ બાજુ હતો ત્યારે નોર્થ છેડો વેસ્ટ તરફ ગયો. બેટરીની દિશા ઉલટાવી નાખી છે ત્યારે સાઉથ છેડો છે ચુંબકીય સોયનો એ ઉપર તરફ ગયો. ઓકે, તો આવી રીતે ઓસ્ટેડે પ્રયોગ કર્યો કે જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, વિદ્યુત પ્રવાહ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, ત્યારે આજુબાજુ એક ચુંબકીય અસર જેવું કંઈક થવું જોઈએ તો ચુંબકીય સોયમાં અસર થાય. નકર તમે
સામાન્ય રીતે ધારો કે વાહક તાર બંધ હતું, વાહક તારમાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરતા નથી, ત્યારે ચુંબકીય સોય મૂકેલી હોય તો ત્યારે તો એમાં કઈ અસર થતી નથી, ત્યારે તો એ નોર્થ અને સાઉથમાં સ્થિર થાય છે. પણ જ્યારે એટ અ ટાઈમ આપણે બેટરી ચાલુ કરીએ છીએ અને વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે જ સોયમાં કોણાવર્તન થાય છે. એટલે કે વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ભાર, ઇલેક્ટ્રોન છે એ તારમાંથી જ્યારે પસાર થાય ત્યારે આજુબાજુ કંઈક ચુંબકીય અસર જેવું ઉત્પન્ન કરે છે. એટલા માટે કહીશું કે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ, વિદ્યુત ભાર જ્યારે ગતિમાન થાય છે ત્યારે કંઈક ચુંબક જેવું નામ ધ્યાનમાં આવે છે. ઓકે, તો ચુંબકીય અસર છે અને જે આપણે વિદ્યુત પ્રવાહની વાત કરીએ એ બંને કેવા છે, એકબીજા સાથે રિલેટેડ છે. ઓકે, એટલે વિદ્યુત અને ચુંબકીય બંનેને ભેગા કરીએ તો વિદ્યુત અને ચુંબકત્વ બંને ફિઝિક્સની એક નવી બ્રાન્ચ છે. ઓકે, વિદ્યુત વાળું ચેપ્ટર આખું છે ઇલેક્ટ્રિસિટી, એક પણ આપણે ફિઝિક્સની નોખી એક શાખા છે ભૌતિક વિજ્ઞાનની. ચુંબકત્વ છે એ પણ ભૌતિક વિજ્ઞાનની શાખા છે. પછી ઓસ્ટ્રેલે અને બીજા વૈજ્ઞાનિકોએ એવા પ્રયોગ કરીને સાબિત કર્યું કે જ્યાંમાંથી જે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તે તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલા માટે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની બ્રાન્ચ છે એને ભેગી કરીને નવી બ્રાન્ચ ફિઝિક્સની શાખા વિદ્યુત ચુંબકીય. ઓકે, તો આ બે એક્ઝામ્પલથી આપણને ક્લિયર થઈ ગયું કે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે શું ઉત્પન્ન થાય, ચુંબકીય ક્ષેત્ર જેવું કંઈક ઉત્પન્ન થતું હશે. પછી આ એક યાદ રાખવાની સરળ ટેકનિક છે કે બીજી એક બુક છે, એક ટેક્સ્ટ બુક, એમાં એક બીજી ટેકનિક આપેલી. તો કે શું કીધું છે એમાં, તો કે એમાં નિયમ છે સ્નોનો નિયમ. શેનો નિયમ છે? સ્નોનો નિયમ. સ્નોનો નિયમ યાદ રાખવાનો. તો કે આ સ્નોનો નિયમ શું છે? તો કે જ્યારે વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ એ સાઉથથી નોર્થ વહેતો હોય, વિદ્યુત પ્રવાહ ક્યાંથી? સાઉથથી નોર્થ. ઓકે, વિદ્યુત પ્રવાહ ક્યાં હોય? આ સાઉથથી કઈ તરફ છે? નોર્થ તરફ છે. ત્યારે કોણાવર્તન, સોયનું કોણાવર્તન કઈ તરફ થાય? વેસ્ટ તરફ થાય. સ્નોનો નિયમ કહેવાય. શું કહેવાય? સ્નોનો નિયમ. ઓકે, આ સ્નોનો નિયમ પણ કહી શકાય. આ યાદ રાખવાની ટેકનિક છે. સ્નો એટલે સાઉથથી નોર્થ વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે કોણાવર્તન કઈ તરફ થાય? વેસ્ટ તરફ. ઓકે, ચાલો હવે એક ન્યૂટનની પણ એક ન્યૂટન છે આપણે જે વૈજ્ઞાનિક, એમને પણ એક સરળ એવો નિયમ આપ્યો છે. એ પણ એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ યાદ રાખવા માટે. તો એણે શું કીધું કે ધારો કે એક વ્યક્તિ છે, ધારો કે સૂતો છે. હું એક વ્યક્તિ દોરું છું, રેડી? આ ધારો કે સૂતો છે, આ એને સ્ટેન્ડ ઉપર મેં ગોઠવી દીધો છે. અને આ કઈ રીતે સુવાનો છે? આને વ્યક્તિને સુવડાવવાનો છે આડો. તો કે ચુંબકીય સોય જે દિશામાં સ્થિર હોય એ દિશામાં, ધારો કે પગ છે એ એસ તરફ રાખીએ અને એન તરફ માથું, ચુંબકીય સોય તો કઈ રીતે આ રીતે સ્થિર થાય? એ રીતે માણસ એક સ્ટેન્ડ ઉપર આમ સૂતો છે, નાનું તો સ્ટેન્ડ છે એની ઉપર આ માણસ સૂતો છે. આ બાજુ નોર્થ ને આ બાજુ એસ. હવે એના બંને હાથ ખુલ્લા છે. ધારો કે આ એક હાથ છે, આ ડાબો હાથ છે ને આ જમણો હાથ છે. ઓકે, બેને હાથ ખુલ્લા છે. તો નિયમ એવો કહે છે કે સોયનું કોણાવર્તન કઈ તરફ થાય? તો કે ડાબા હાથ તરફ. હંમેશા ડાબા હાથ તરફ એનું કોણાવર્તન થશે. તો એમના આ લેફ્ટ હેન્ડ છે જે, આ જમણો હાથ ને ડાબો હાથ. તો યાદ રાખવાનું કે જો માણસ સૂતો હોય, કઈ દિશામાં સૂતો હોય? સોયની દિશામાં. સોય જે દિશામાં સ્થિર છે એ દિશામાં સૂતો હોય તો એના હંમેશા કોણાવર્તન કઈ તરફ થાય? તો કે કોણાવર્તન હંમેશા એના ડાબા હાથ તરફ થાય. ડાબા હાથ તરફ એનું કોણાવર્તન થાય. ઓકે, તો આ રીતે એક બીજો પણ નિયમ છે. ઓકે, પણ આ યાદ રાખવાનું એટલું બધું કંઈ છે નહીં. હંમેશા યાદ રાખવાનું કે જો સાઉથથી નોર્થ હોય, વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો કોણાવર્તન કઈ તરફ થાય છે? વેસ્ટ તરફ કોણાવર્તન થાય છે. આનાથી ઉલટું કે પ્રવાહની દિશા આપણે ઉલટાવી નાખીએ તો પણ આ જ કન્ડિશન રહે છે. ઓકે, તો આના પર થોડોક આપણને ખ્યાલ આવ્યો. હવે બીજા પણ ઘણા બીજા પ્રયોગો છે એ પણ આપણે જોઈ લઈએ. એ પણ આપણા બધા પ્રયોગો છે એ ઓબ્ઝર્વેશન આપણે જોઈ લઈએ. તો કે એક વખત આપણે પ્રયોગ કર્યો કે વાહક તાર છે એ પુસ્તકના પાનાને લંબ મૂકેલ છે. અમે પુસ્તકના પાનાને લંબ રૂપે વાહક તાર મૂકેલો છે. પુસ્તકના પાનાને લંબ રૂપે એટલે આ રીતે પુસ્તકનું પાનું છે ને લંબ રૂપે એટલે
આ રીતે એક વાહક તાર અંદર તરફ દાખલ થતું હોય એ રીતે મૂકેલ છે. અને વિદ્યુત પ્રવાહનું વહન છે એમાં બહાર તરફ છે. વિદ્યુત પ્રવાહનું વહન કઈ તરફ છે? બહાર તરફ છે. ઓકે, એટલે જો વિદ્યુત પ્રવાહનું વહન બહાર તરફ હોય તો આ ડોટ વડે દર્શાવવામાં આવે. જો આ ડોટનું નિશાન શું થાય? એક તો પુસ્તકના પાનાને લંબ થાય, પુસ્તકના પાનાને લંબ રૂપે હોય. અને બીજો મતલબ શું થયો? ડોટ હોય મતલબ કે વિદ્યુત પ્રવાહ હોય અથવા ચુંબકીય ક્ષેત્ર હોય, વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રની વાત કરતા હોય, ક્યાં નીકળતું હોય? બહાર આવતું હોય. ઓકે, જો ડોટ દોર્યો છે મતલબ શું થયો? કે ડોટ એટલે એક તો પુસ્તકના વાહકતા છે, પુસ્તકના પાનાને લંબ છે. બીજું કે એમાં વિદ્યુત પ્રવાહ કઈ તરફ નીકળે છે? બહાર તરફ નીકળે છે. આ ખાસ સિમ્બોલ આપણે યાદ રાખવાના છે. ડોટ એટલે પુસ્તકના પાનાને લંબ હોય, અને બીજું કે એમાંથી વિદ્યુત પ્રવાહ અથવા ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હોય? બહાર તરફ હોય, પુસ્તકના પાનાની બહાર તરફ હોય. આનાથી ઉલટું હવે આપણે બીજી રીતે દર્શાવવું હોય તો એક ક્રોસ કરવાનો, ક્રોસ માથે તમે રાઉન્ડ કરો. આનો મતલબ શું થાય? તો કે એક તો પુસ્તકના પાનાને લંબ રૂપે છે, બીજું કે વિદ્યુત પ્રવાહ અથવા ચુંબકીય ક્ષેત્ર એ કઈ તરફ હોય? અંદર તરફ હોય, અંદર તરફ દાખલ થતું હોય. ક્રોસ હોય તો શું થાય? કે ધારો કે વાહક તાર છે, ક્રોસ મતલબ કે આમાંથી વિદ્યુત પ્રવાહ છે કઈ તરફ થાય છે? અંદર તરફ જાય છે. પણ ડોટ હોય તો કઈ તરફ આવતો હોય? બહાર તરફ આવતો હોય. આ બે સિમ્બોલ ખાસ યાદ રાખવાના છે તમારે. ઓકે, ચાલો હું પહેલી આકૃતિ લઉં છું. ધારો કે મારી પાસે એક પુસ્તકના પાનાને લંબ રૂપે મેં વાહક તાર છે, એમાં વિદ્યુત પ્રવાહ છે કઈ તરફ આવે છે? બહાર તરફ આવે છે. હવે એની આજુબાજુ મેં શું કર્યું છે? ચુંબકીય સોય ગોઠવી દીધી હતી પહેલા. પછી વાહક તારમાંથી મેં વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો મને કેવી રચના દેખાણી? મેં ઓબ્ઝર્વેશન કર્યું તો કે ચુંબકીય સોય છે એ આવી રીતે રાઉન્ડ રૂપે ગોઠવાઈ જાય છે. અને જે આ ચુંબકીય સોયમાં એક નિશાની હોય છે, જે ઘાટો પાર્ટ હોય, એક બાજુ ખાલી પાર્ટ છે. ઘાટો પાર્ટ છે શું દર્શાવે? નોર્થ દર્શાવે. શું દર્શાવે? નોર્થ. ઓકે, ચાલો આવી રીતે ચુંબકીય સોય છે એ કોણાવર્તન દર્શાવે છે. કઈ રીતે? રાઉન્ડ રીતે. નકર ખરેખર આપણને ખ્યાલ હોય કે ચુંબકીય સોય છે હંમેશા નોર્થ અને સાઉથમાં સ્થિર થાય, પરંતુ અહીંયા આપણે ઓબ્ઝર્વેશન એવું કર્યું કે જ્યારે પુસ્તકના પાનાને લંબ રૂપે વાહકતાર હોય અને એમાંથી વિદ્યુત પ્રવાહ બહાર તરફ દાખલ કરીએ તો સોયનું કોણાવર્તન છે એ આ તરફ ગોળ રૂપે, જો બધી બાજુ નોર્થ છે એક દિશામાં ગોઠવાઈ જાય છે ને, તો આવી રીતે કોણાવર્તન થાય છે. આનાથી ઉલટું લઈએ કે મેં આવી આકૃતિ દોરી, ચોકડી દોરી છે. એનો મતલબ કે પુસ્તકના પાનાને લંબ છે, પરંતુ વિદ્યુત પ્રવાહ કઈ તરફ છે? અંદર તરફ. હવે વિદ્યુત પ્રવાહની દિશા મેં બદલાવી, આપણને એક અંદાજો આવી ગયો કે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે ચુંબકીય અસર જેવું કંઈ ઉત્પન્ન થાય છે, જેના કારણે ચુંબકીય સોય છે આવી રીતે ગોઠવણ અનુભવે છે. આ પુસ્તકના પાનાને બહાર વિદ્યુત પ્રવાહ નીકળતો હતો ત્યારે. હવે હું વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ નાખું તો આમાં કંઈ ફરક પડે છે? જોઈએ તો વિદ્યુત પ્રવાહની દિશા મેં અહીં ક્રોસ દોર્યો છે, મતલબ વિદ્યુત પ્રવાહ કઈ તરફ જાય છે? અંદર તરફ જાય છે. ત્યારે આપણે જોયું કે સોય છે, આ સોયનું કોણાવર્તન કેવું થઈ જાય છે? ઉલટાઈ જાય છે. નોર્થ ધ્રુવ અહીંયા હતો તો નોર્થ ધ્રુવ ક્યાં ગોઠવાઈ ગયો? અહીંયા ગોઠવાઈ ગયો. આ રીતે ચુંબકીય સોયનું છે એ કોણાવર્તન થાય છે. નોર્થ ધ્રુવની દિશા જુઓ બંને આકૃતિમાં. એક કન્ફ્યુઝન ક્લિયર કરજો કે જો આકૃતિમાં ખાસ દોરોમાં ધ્યાન રાખજો કે જે ઘાટા ટપકા છે એ શું છે? ડાર્ક છે, એ નોર્થ છે, નોર્થ પોલ. અને નોર્થ પોલ જો બંનેમાં ઉલટો છે. ઘણી વખત કન્ફ્યુઝન થઈ જાય કે દોરવામાં, પણ નોર્થ પોલનું ધ્યાન રાખજો. જો આમાં નોર્થ પોલ આ દિશામાં જાય છે, આમાં નોર્થ પોલ કઈ દિશામાં જાય છે? ક્લોકવાઇઝ જાય છે. ઓકે, આ રીતે. બીજું ઓબ્ઝર્વેશન કર્યું, સામાન્ય રીતે આપણે ઘરે થઈ શકે ચુંબકીય સોય પાસે, ધારો કે ઘણા પાસે ન હોય તો ઘરે જે આપણી પાસે સાધનો એની સાથે ઓબ્ઝર્વેશન કરીએ તો એક ઓબ્ઝર્વેશન આપણે એવું કર્યું કે એક મેં લાકડાનું પાટિયું લઈ લીધું. આ ચોરસ લાકડાનું પાટિયું લઈ લીધું અને હું લુહાર પાસે ગયો અને એ જે લોખંડનું કામ કરતા હોય એની પાસે જે લોખંડને કટિંગ કરતા હોય, બોલ પાડતા હોય ને એમાંથી જે ઝીણી ભૂકી વધે લોખંડની, એ ભૂકી હું ધારો કે લઈ આવ્યો. ઓકે, પછી શું કર્યું મેં? એક ચુંબક લીધું, રેડી,
અથવા ધારો કે બીજી રીતે વાત કરીએ તો કે ચુંબકથી પણ આપણે ગોતી શકીએ, તો આ રીતે પણ ગોતી શકીએ. જો ધારો કે શું કર્યું મેં, આમે ડોટ દોર્યો છે. ડોટનો મતલબ તમને હવે ખ્યાલ પડી ગયો છે. ડોટ એટલે પુસ્તકના પાનાને લંબરૂપે વિદ્યુત વાહક તાર છે. અને બીજું કે વિદ્યુત પ્રવાહ છે કઈ તરફ છે? બહાર તરફ છે. વિદ્યુત પ્રવાહ કઈ તરફ છે? બહાર તરફ છે. ઓકે, આ ડોટ મેં દોરી દીધું. આમાં બે તાર પસાર કર્યો લાકડાના પાટિયામાં, વચ્ચે કાણું પાડીને એમાં વિદ્યુત પ્રવાહ કઈ તરફ રાખ્યો? મેં ઉપર તરફ રાખ્યો. ઓકે, હવે મેં વિદ્યુત પ્રવાહ ચાલુ કર્યો નથી, વિદ્યુત પ્રવાહ બંધ છે, ખાલી વાહક તાર છે. ત્યારે શું કર્યું મેં? લોખંડનો ભૂકો છે આજુબાજુ મેં પબરાવી દીધો. રેડી, ચારે બાજુ નાખી દીધો. જ્યારે હું બેટરી દ્વારા વિદ્યુત પ્રવાહ પસાર કરું છું, બહાર તરફ પ્રવાહ આવે છે, ત્યારે મેં ઓબ્ઝર્વેશન કર્યું કે વાહકતાનો ભૂકો છે, વાહકતાના જે કણ છે ઝીણા ઝીણા, એ ગોળ સર્કલ સ્વરૂપે ચારે બાજુ ગોઠવાઈ જાય છે. ગોળ સર્કલ સ્વરૂપે આવા રાઉન્ડ રાઉન્ડ શેપમાં ચારે બાજુ છે એક આવા વલય બનાવે છે. પેલા જે લોખંડનો ભૂકો હતો એ સ્થિર હતો, પરંતુ જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ અચાનક પસાર કર્યો ત્યારે એ પોતાના ટુકડા ઉપર અલગ અલગ રીતે બળ લાગી રીતે ગોળ રાઉન્ડ શેપમાં ગોઠવાઈ જાય છે. તો આના પ્રયોગ પરથી પણ આપણને ખ્યાલ આવી ગયો કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે ચુંબકીય અસર ઉપજાવે છે. ઓકે, આના પરથી આપણને શું ખ્યાલ પડ્યો કે વિદ્યુત પ્રવાહ ચુંબકીય અસર ઉપજાવે છે. ચાલો, આપણને ખ્યાલ પડી ગયો. 2-3 પ્રયોગ પરથી ઓસ્ટ્રેડે કર્યા અને બીજા આપણે સામાન્ય બીજા પ્રયોગથી આપણે ઓબ્ઝર્વેશન કર્યું. પછી તમને થોડીક માહિતી આપી દઉં કે ચાલો વિદ્યુત ક્ષેત્ર છે આપણી પાસે. આપણે એના પહેલાના ચેપ્ટરમાં વિદ્યુત ક્ષેત્રની વાત કરી હતી. વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે, E = શું થાય? KQ/R². આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ખ્યાલ છે. ઓકે, બીજું ધારો કે વિદ્યુત ભાર Q છે. Q પર લાગતું બળ જોતું હોય તો કેમ મળે? વિદ્યુત ભાર Q પર લાગતું બળ તો F = QE. આ પણ સૂત્ર આપણે જોયું હતું, F = QE. અને E ની કિંમત તમે મૂકી દો તો KQ/R². ઓકે, તો એના પર લાગતું બળનું સૂત્ર પણ આપણને મળી ગયું. ઓકે, તો વિદ્યુત ક્ષેત્રની વાતમાં થોડુંક આપણે તાજું કરાવ્યું કે વિદ્યુત ક્ષેત્ર એ કોના કારણે ઉદ્ભવે? તો કે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ભાર હોય, વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. જ્યાં વિદ્યુત ભાર હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર તો હોય જ, આ કન્ફર્મ છે. તો કે વિદ્યુત ક્ષેત્ર કામ શું કરે? તો કે વિદ્યુત ક્ષેત્ર શું કામ કરે? તો કે વિદ્યુત ક્ષેત્ર શું કામ કરે? કે વિદ્યુત ક્ષેત્ર છે એક પ્રકારનું શું કરે? પોતાનું ધારો કે વિદ્યુત ભાર પડેલો છે, પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર એટલે શું કે પોતાની પાસે એક એરિયો થઈ ગયો, એવો વિસ્તાર એવો થઈ ગયો કે જેમાં કોઈ પણ એ વિદ્યુત ભાર હોય એ વિસ્તારમાં આવે તો કોઈ પણ પદાર્થ વિસ્તારમાં આવે તો તેની ઉપર શું લગાડે? બળ લગાડે, કુલંબીય બળ લગાડે. ઓકે, હવે આપણને થોડોક આઈડિયા આવી જાય કે વિદ્યુત જે ક્ષેત્ર છે કોનું વિધેય હશે? કોનું વિધેય મતલબ કોની સાથે ચેન્જ થતું હશે? એ ધારો કે સમય આરે ચેન્જ થાય છે, એ વિદ્યુત ભારની ગતિ આરે ચેન્જ થાય છે, એ બળ આરે ચેન્જ થાય છે. કોનું વિધેય છે? તો આપણે ધારો કે અંદાજો પહેલા લગાવ્યો કે વિદ્યુત ક્ષેત્ર છે ધારો કે સમયનું વિધેય હોય. વિદ્યુત ક્ષેત્ર કોનું વિધેય હોઈ શકે? સમયનું વિધેય હોય. મતલબ સમય સાથે વિદ્યુત ક્ષેત્ર છે એ થોડુંક બદલાતું હશે. સમય સાથે વિદ્યુત ક્ષેત્ર બદલાતું હશે. તો કે એ કઈ રીતે હોય? સમય સાથે વિદ્યુત ક્ષેત્રમાં કઈ રીતે ફેરફાર થાય? ઓકે, તો કે એક્ઝામ્પલ લઈએ. ધારો કે મારી પાસે અહીંયા +Q વિદ્યુત ભાર છે, આનું વિદ્યુત ક્ષેત્ર છે. ધારો કે હું સમય સાથે કેમ ફેરફાર થાય? ધારો કે અહીંથી મેં ગતિ કરવાનું શરૂ કર્યું અને 5 સેકન્ડે હું અહીંયા હતો, 10 સેકન્ડ અહીંયા હતો, 15 સેકન્ડ અહીંયા હતો. તો બધી જગ્યાએ તમે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરો, અહીંયા E1, આ E2, આ E3, તો તમને ખ્યાલ પડશે કે વિદ્યુત ક્ષેત્ર ક્યાં વધારે હશે? તો કે E1 જેમ નજીક હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર વધારે હશે, આની કરતાં અહીંયા ઓછું હશે, આની કરતાં અહીંયા ઓછું હશે. તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ક્યાં? અહીંયા વધારે. મતલબ સમય સાથે એવું ચેન્જ થાય છે એવું ખ્યાલ આપણને આવ્યો. તો વિદ્યુત ક્ષેત્ર છે સમયનું વિધેય છે, આપણને ખ્યાલ પડ્યો કે સમય સાથે વિદ્યુત ક્ષેત્ર છે થોડોક બદલાવ આવી શકે છે. પછી કે વિદ્યુત ક્ષેત્ર છે
આ તો એક વિદ્યુત ભારની વાત કરી. આવા ઘણા બધા વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર કેમ ગોતું? અહીં એક Q1 વિદ્યુત ભાર છે, આ Q2 વિદ્યુત ભાર છે, અહીંયા Q3 વિદ્યુત ભાર છે, Q4 છે. તો આના માટે પણ આપણે નિયમ જોયો તો કે વિદ્યુત ભારોનું જો તંત્ર હોય એમના માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે કયા નિયમ મદદથી મળે? તો કે સંપાતપણાના સિદ્ધાંતની મુજબથી. સંપાતપણાના સિદ્ધાંત મુજબથી આપણે આખું તંત્રનું વિદ્યુત ક્ષેત્ર ગોતી શકીએ. સંપાતપણાનો સિદ્ધાંત એટલે હું? સંપાતપણાનો સિદ્ધાંત એટલે બીજું કાંઈ નહીં કે ધારો કે મારી પાસે અહીંયા કેપિટલ Q વિદ્યુત ભાર છે, આની ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું લાગે છે મારે ગણવું હોય તો Q1 દ્વારા, Q2 દ્વારા, Q3 દ્વારા, Q4 દ્વારા બધા વડે લાગતું Q ઉપર વિદ્યુત ક્ષેત્ર છે એને બધાનો શું કરવાનો? બેઝિક સરવાળો કરવાનો. અને બેઝિક જે સરવાળો કરો એને શું કહેવાય? સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય. ફરી પાછું આ બધું આપણે આવી ગયું છે, રિવિઝન થોડુંક થાય છે. પછી હવે આના ઉપરથી આપણે જવું છે કેવું? ચેપ્ટરનું નામ ચુંબક ઉપર છે. હવે આપણે જઈએ છીએ ચુંબક ઉપર. હવે આ વિદ્યુત ભાર સ્થિર હોય ત્યારની બધી વાત કરી. હવે આનો આ વિદ્યુત ભારને આપણે ધ્યાનમાં લઈએ કે વિદ્યુત ભારને સ્થિર તો રખાય નહીં, કારણ કે વિદ્યુત ભાર બધા સ્થિર હોય એવું જરૂરી છે નહીં. હવે આ જ વિદ્યુત ભારને આપણે શું કરીએ? ગતિમાં લાવીએ. તો ગતિમાં લાવીએ. ચાલો વિદ્યુત ભારને આપણે શું કર્યો? ગતિમાં લાવીએ. તો વિદ્યુત ભાર ગતિ કરે ત્યારે આપણે ઓબ્ઝર્વેશન કર્યું કે ગતિ કરે તે હમણાં જ ઓબ્ઝર્વેશન કર્યું તે શું ઉત્પન્ન કરે છે? વિદ્યુત ક્ષેત્ર તો એની પાસે છે જ. બીજું શું ઉત્પન્ન કર્યું? એને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું. તો ગતિમાન વિદ્યુત ભાર પાસે હવે બે વસ્તુ થઈ ગઈ. એક તો વિદ્યુત ક્ષેત્ર તો હતું જ, અને પાછું શું આવ્યું? નવું ચુંબકીય ક્ષેત્ર આવ્યું. તો હવે થોડુંક આપણે ધીમે ધીમે જેમ આગળ જઈએ એમ હવે થોડીક પ્રોબ્લેમ કઠિન હાર્ડ પડતો જાય છે, કારણ કે પહેલાં તો વિદ્યુત ભાર સ્થિર હતો, ચુંબકીય વિદ્યુત ક્ષેત્રની વાત કરીને છોડી દેતા. હવે ગતિ કરશે તો પાછી તકલીફ થઈ ગઈ. વિદ્યુત ક્ષેત્ર તો આપણે ગણતા જ, હવે ચુંબકીય ક્ષેત્ર પણ આપણે ધ્યાનમાં લેવાનું છે. તો ગતિમાન વિદ્યુત ભાર છે એ જ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો ઘણી વખત MCQ, સામાન્ય MCQમાં જે વિદ્યાર્થીઓ હોય એ ફસાઈ જાય કે ગતિમાન વિદ્યુત ભાર છે એ શું ઉત્પન્ન કરે છે, હે ને? તો આ રીતે ગતિમાન વિદ્યુત ભાર છે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને ઉત્પન્ન કરે છે. બીજું એક મહત્વની વાત કરી દઈએ કે ચુંબકીય ક્ષેત્ર છે, જે ચુંબકીય ક્ષેત્ર, તો ચુંબકીય ક્ષેત્ર છે મિત્રો એ સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ છે. એટલે એમની દિશા પણ હોય છે. મૂલ્ય હોય, ચુંબકીય ક્ષેત્રોની દિશા પણ હોય, સદિશ રાશિ હોય. અને આપણે હમણાં વાત કરી કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર છે એ સાથે ઉત્પન્ન થાય વિદ્યુત ભાર ગતિ કરતો હોય ત્યારે. તો મતલબ વિદ્યુત ક્ષેત્ર છે તો સમયનું વિધેય છે. આપણે જોયું કે સમય સાથે વિદ્યુત ક્ષેત્ર બદલાય છે. તો આના પરથી આપણે આમાં પણ અંદાજો લગાવી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર છે એ પણ સમયનું વિધેય છે, એ પણ સમયનું વિધેય હોઈ શકે. ઓકે. અને આવી જ રીતે જે રીતે બધા તંત્ર હોય વિદ્યુત ભારોને એમાં આપણે સંપાતપણાનો સિદ્ધાંત વાપરીએ છીએ, છે ને? તો આવી જ રીતે આમાં પણ ચુંબકીય ક્ષેત્ર છે એ સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે છે. ઓકે, આપણે આ થોડીક માહિતી, બેઝિક માહિતીની વાત અહીંયા કરી છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.